તળાજાના પાવઠી ગામે બે બાળકો રમતા રમતા કારમાં પુરાઈ જતા તેથી ગુંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું। કારમાં પુરાઈ જવાની વિગતને લઈ એવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કારમાં બે બાળકો જ્યારે રમતા હતા ત્યારે કારમાં ઓટો લોક સિસ્ટમ સક્રિય થઈ જવા પામી હતી, જેના હિસાબે કારના દરવાજા બંધ થયા હતા। આથી બે બાળકો અંદર રમતા હતા તે ગુંગળાઈ જવાથી મોતને ભેટ્યા હતા। આ બે બાળકોના મોત થતાં તળાજા પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં બે નાના ભાઈ બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગુંગળાઈ જતા મોતને ભેટ્યા છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ કરુણ ઘટના 15 જુલાઈ મંગળવારના રોજ સાંજે 6 વાગ્યે બની હતી। દીપકભાઈ સોઢાતરના બે બાળકો તન્વી ઉંમર વર્ષ 6 અને હિત ઉંમર વર્ષ 4 ઘરની બહાર પાર્ક કરેલી 4 વ્હીલ કારમાં રમી રહ્યા હતા। રમતા રમતા બંને બાળકો કારમાં ગયા હતા અને અચાનક કારની લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી। અંદર ફસાયેલા બંને ભાઈ બહેનનું ગુંગળામણને કારણે કરુણ મોત નીપજ્યું હતું। કારના દરવાજા અંદરથી લોક થઈ જતા બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા। દરમિયાનમાં કારમાં ઓક્સિજનની અછત થતા બંને બાળકો ગુંગળાઈ ગયા હતા અને બેભાન થઈ ગયા હતા। બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। આખરે કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। બાળકોને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। આ ઘટના માતા પિતા માટે એક ચેતવણી સમાન છે। વાહનોમાં રમતા બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે। ખાસ કરીને આધુનિક કારોમાં ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ હોવાથી આવી દુર્ઘટનાઓની શક્યતા વધી જાય છે। વાલીઓએ પોતાના બાળકોની સલામતી માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ।